નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। આણંદના કરમસદ ચોકડી ખાતે ટ્રાફિકની કાયમી સમસ્યા, હવે તો એમ્બ્યુલન્સ પણ અટવાણી। આજકાલ વાહનોના સતત વધારાના કારણે શહેર ટ્રાફિકની સમસ્યા વકરતી જાય છે। આમ આણંદમાં પણ ધીરે ધીરે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે। જો કે આણંદ મહાનગરપાલિકા થઈ છે, પણ હજી પણ વ્યવસ્થા નગરપાલિકાની જ છે। અપૂરતો પોલીસ બંદોબસ્ત, સિગ્નલો બંધ હાલતમાં અને તેમાં નાગરિક શિષ્ટાચારનો અભાવ, આ તમામના લીધે શહેરમાં દરેક ચોકડીએ ટ્રાફિકની સમસ્યા ખાસ કરીને સાંજના અને સવારના સમયે બહુ મોટા પ્રમાણમાં જોવા મળે છે। આણંદમાં મુખ્યત્વે સૌથી વધારે ટ્રાફિકની સમસ્યા છે તે બોરસદ ચોકડી, ગ્રીડ ચોકડી, ભાઈકાકા ચોકડી, ભાલેજ ચોકડી, કરમસદ ચોકડી, મોટા બજાર, ટાઉન હોલ વગેરે। ટીઆરબીના અને પોલીસના જવાનોના અપૂરતા બંદોબસ્તને લીધે સાંજના સમયે ખૂબ જ ટ્રાફિક જામ થઈ જાય છે અને આકસ્મિક સંજોગોમાં એમ્બ્યુલન્સ જેવા વાહનોને પણ જવા માટે જગ્યા મળતી નથી। તો તંત્ર દ્વારા લોકોના સહયોગથી અને લોક જાગૃતિથી આનો ઉકેલ લાવે એવું પ્રજાજનો ઈચ્છે છે। આ માટે જરૂરી જણાય તો ઘણી જગ્યાએ ડાયવર્ઝન કે ફ્લાયઓવરનું આયોજન પણ કરી શકાય। અહેવાલ ડૉક્ટર રોહિત એચ દવે, ગુજરાત સિક્યોર ન્યૂઝ, આણંદ।